શહેરમાં વધુ એક રેસ્ટોરન્ટમાં જીવડું નીકળ્યું હોવાનું સામે આવ્યું. વડોદરા શહેરમાં વધુ એક રેસ્ટોરન્ટમાં જીવડું નીકળ્યું એવું સામે આવ્યું. વડોદરા શહેર ગોત્રી વિસ્તારમાં લીલંબર સર્કલ પાસે વોક એન્ડ ફાયર રેસ્ટોરન્ટમાં જીવડું નીકળ્યું હતું, જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખાતે જાણ કરવામાં આવી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. અમે લોકોએ ઓર્ડર કર્યો હતો. અમે પ્યોર વેજીટેરિયન છે. મેં એમને ઓર્ડર કરતા પહેલાં જ ઇન્ફોર્મ કર્યું કે અમે પ્યોર વેજીટેરિયન છે. એમને કીધું ઓકે મેમ, અને અમે ઓર્ડર કર્યો. મારી ડોટર માટે સ્પેશિયલ લેસ સ્પાઇસી પનીર ચીલી મંગાવ્યું અને એની ફૂડમાંથી કોકરોચ નીકળ્યો. મેં એમને બતાવ્યું અને એમને મને એવું કીધું કે આ કોકરોચ નથી, મસરી નાખ્યો અને લઈ ગયા. પછી મેં એમને કીધું કે ફૂડ એન્ડ ડ્રગમાં કમ્પ્લેન કરું છું. તો એમને મને એવું કીધું કે આ એડિબલ વસ્તુ છે, એ મોડા સુધી લઈ ગયા, એમને ખાધું નહીં. અને એમને મને કીધું આ વેજ છે. ને મેં એમને કીધું છે કે વેજવાળાને નોનવેજ અને વેજનો ડિફરન્ટ 100% ખબર પડે છે. એ લોકો એક્સેપ્ટ નથી કર્યું કે આ એમના અંદરથી નીકળ્યું છે. ઓકે, તમારી મુખ્ય માંગણી છે? મારી માંગણી એવી જ છે કે એ લોકોના Subscribe now and press the bell icon. Never miss an update.